મિત્રો હાલો જો લે અમારો ફેસ રિવીલ હા લો દેખાડ દો મિત્રો મેં માસ્ક તો કાઢ નાખ્યું જો હવે તમે મોડું જવું હોય તો અમારે કેમ છો બધા મજામાં ને સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાને આપણી સવાર થઈ ગઈ છે અમારો ભોદોની સવાર છે રોવા મજો જો એક આ રોવા મળે એક દીકો રોવા મળ્યો એ તો વાહે કરે મમ્મી ઓય શું છે વાડી આવું છે વાડી આવું છે હાલ તો વાડી હાલ તો એને ટોપી પહેરે જ ચાલો એની ટોપી છે ને દીગાની કા હાલ વાડી છો હાલો હા એટલે પણ બસ જો હમણાં થોડા જાય ચાલો તમારે આવવું છે વાડી એમ ને ભાઈ ને આજ રવિવાર છે એટલે આવશે ચાલો અમે જઈએ વાડી બાજુ અને ફેસ રિવીલ ક્યારે કરવું મૂછી તૂકી ગઈ છે આપણી જોઈએ હાલે પછી કરી નાખશું આપણે જઈએ ત્યારે વાડીએ હાલો વાડી આપણે પહોંચી ગયા છીએ હવે પાછું નીંદો મને આ તડકો ખતરનાક સવારે ઝાકો પડ્યો મમ્મી એમ કહે હાલો મિત્રો તડકા પછી છે કામ ઝરકે ના થાય મજા જ ન આવે હાલો લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો ફટાફટ નીંદવા માંડીએ હાલો અમારે નીંદવાનું ખૂટશે ને આમ કામ કરવા કન્ટિન્યુ હાલો નીંદવા માંડીએ મિત્રો હાલો 11:30 થઈ ગયા છે ભાઈ તો અમારે આવ્યું છે પણ જો ફોટા પાડે શું કરે કોક વધારે વિડીયો કોલમાં મારી દીકરો ભાભી નો મિત્રો તડકા અમે રિયાક તો છોકરો રિયા કે નાનું આવડું હેરાન થઈ જાય તો હવે 6 નિંદાણા છે એ ભાઈનો જો ખડતો જો પણ અને કે બળદી હાલે એમથી 2000 ઢાંડા અમારા ખોટા થઈ ગયા હાવ આ લૂડીના પીર અમારે છે નીંદી થાકી જશે અમે એવું છે હાલો હવે બ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો હવે ઘડીક નીંદશું પાછા ઘર ભેગા થઈ જાય તડકો બહુ હતો આજ સવારમાં મમ્મી કહેતા ઝાકો બહુ હતો એટલે કપામાં બધું ખરી ગયું અમારે કેમ કે ઠેઠ ઉનાળી વાતનો કપા વાવેલો છે આ ઓરવેલો છે એટલે પછી શું થાય ખરી જ જાય ને ચાલો બ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો હવે અમે થોડું ઘડી નીંદશું વળને પાણી નીંદ નાખી પાછું ઘર ભેગા થઈ જઈશું હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ રહીએ ઘરે મળીશું હાલો ઘરે વેવા છીએ ભાઈ બી ખાઈ લીધું ઓલરેડી કેમ કે હું ખાઈ લેત સાસ લેવા ગયો કેમ કે મમ્મીને ભીંડાનું પથરી નો છે ને દુઃખ શીકણી વસ્તુ છે ને પથરી નીકળવાનું દે એટલે માટે સાહેબે ના પાડી છે ડોક્ટર સાહેબ સાસની રોટલી મમ્મી તો ખાઈ લો સાસની રોટલી આજ મમ્મી કરતો બીજું મને નાખે પણ ખબર નહીં મિત્રો સાસ ભાઈ બનાવ્યું છે આજ ભીંડાનું શાક ખાઈ લો હાલો બપોરા કરવા તો મિત્રો હાલો છે ને અત્યારે 5 વાગવા આવ્યા જ છે ને આપણે હવે છે ને અત્યારે વાળી કરી છે મેગી આજ કાંઈ મેગીનો પ્લાન આવી ગયો છે બનાવવાનો તો આ તો જીપી છે મેગી ક્યાં છે જીપી મેગી એક અલગ આવતું છે કોમેન્ટ કરો મેગી જીપી નૂડલ્સ બધું અલગ અલગ આવતું છે બનાવવાનું કે હાલો મિત્રો આવી જાવ ગરમ પાણી થઈ ગયું નાખી દો હાલો હા એ કકીરું બોધો દાંત કાઢે આ માંડવી મિત્રો બાફેલી છે શેકેલી છે બાફેલી શેકી હતી મેગી વાળી હાલો આજે સિમ્પલ જાપાન કંપની મેં એક લાઈક કરવાનું કે દીકા લાઈક કરવાનું કે નહીં બોલે ત્યારે બસ આપણું મોઢું દેખાડ દઉં કે હું શું ઉગી ગઈ દેખાડ દો મિત્રો હાલો આપણું ફેસ રિવીલ કરી દઈ ફેસ રિવીલ દેખાડ દો દેખાડ દો તો હાલે હાલો જોઈ લ્યો થોડું ઉગી છે મિત્રો એમ તો કઈ વાંધો નથી દેખાડી દઈએ ને મિત્રો કેટલા દી આવું મને ગમતું નથી માસ્ક કરવું હવે હાલો 1 2 3 કરી નાખું 1 2 4 ડાયરેક્ટ
મિત્રો હાલો જો લે અમારો ફેસ રિવીલ હા લો દેખાડ દો મિત્રો મેં માસ્ક તો કાઢ નાખ્યું જો હવે તમે મોડું જવું હોય તો અમારે કાલ ફોન કરી હું લેવા મોસી જો તો મિત્રો આવું છે મારું કાંઈક મોઢું જાઓ મિત્રો આજ ફેસ રિવીલ કરી દીધો મિત્રો તો આટલા એટલે ઉગી છે જોઈ લો પણ મને આમાં ગરમી થાય ને આ કોણ બધા કોમેન્ટ આવે કે માં સુલો પહેરે છે કે મોઢું ઢાંકશો કાંઈ વાંધો નથી મિત્રો એક બાજુ મૂછીમાં નથી ઉગતી ને એટલા માટે એ સાંભળ બોલ રાખ તારું ડબલું એ બાજુ મૂછીમાં નથી ઉગતી મિત્રો ઉગી ગઈ છે એટલે કાંઈ વાંધો નથી તો મસ્ત હવે પછી હજી થોડાક દિવસ થાય 15 દિવસ સારી ઘાટી ઉગતા એવું બધું છે તો હાલો હવે જોઈ લે મેગી વાળી થઈ ગઈ તૈયાર હું કોઈ એ રીતના બનાવજો ડુંગળી નાખજો બધું નાખજો મેથી કોણ મહેનત કરે એવું છે અગર ડુંગળી નાખી હોય ને માથે ટમેટા માથી કોથમીર એટલે અલગ પ્રકારની મેગી હું તો ખાઉં આ સિમ્પલ બનાવી નાખી એમને હાલો મેગી આવે કોમેન્ટ કરી નાખજો આપણું કાંઈ ફેસમાં કાંઈ પ્રોબ્લેમ નથી થઈ ગયો ને આટલા દિવસમાં મહિનો થઈ ગયો છે માસ હતા 15 દિવસ 20 દિવસ એવું બધું છે કેનો આજે બધા ભેગા છે પણ હું રૂમમાં રિસોર્ટમાં અમારે મોટા શેઠિયાનો સીન નો લીધો ભાઈ તો હવે બાપુ બધા એમનું હું લેતો રહ્યો મેં એક દીકાનું ન લીધું હા મેગી બને છે વાર છે તૈયાર થવા આવી છે હા હે વાસ એમ આવો મેગી ની એમાં મસાલા આમ કેવા પ્રકારનો મસાલો બનતો એની વાસ જ અલગ આવે દીકા તો મિત્રો હાલો આપણે મેગી તૈયાર થઈ ગઈ છે જો રસો તો વધુ રાખ્યો તમે હાલો મેગી ખાવા હાલો મેગી ખાવા સરસ કામ કર્યું મિત્રો હું બતાવીશ નહીં રેવા દો હા કે 5 વાગે ને મારા પગ થાકી જાય દીકા હવે દીકા ને દો હાલો ભાઈ તો ગરમ છો દીકા ગરમ છે જોજો દીકા ગરમ છે રે દીકા ને ગરમ લાગે જો દ્રવા પડ્યું ગરમ ખાવું હોય ને તો મિત્રો હાલો મસ્ત છે વાળું કરી લે ડાયરેક્ટ મેગી પછી ડાયરેક્ટ વાળુંમાં આવી ગયા છે દાળ ને ભાત બનાવ્યા છે ભાત ક્યાં ગયા દીકા ભાત ની ખબર છે તને દાળ ભાત ને રોટલી સાથે અને પાણી ભરીને લાવી છે ભાઈને ઘરે મોટા ભાઈને ઘરેથી આપો શું છે પપ્પા એમ કે પપ્પા કે તારો મિસ તો મિત્ર મસ્ત બપોરા વાળું તો મિત્ર મસ્ત વાળું કરી લઈએ હવે મમ્મી એક દીકો એક જ બોલે બ્રેકફાસ્ટ કરી મમ્મી જો પલ્લી ગયા તો મિત્ર ક્યાં રહ્યા બ્રેકફાસ્ટ ખેતરમાં બફાઈ ગયા તા અહીંયા હે બ્રેકફાસ્ટ આ હવાનું કે બ્રેકફાસ્ટ કરવાનો ક્યાં શું ગણવાને હું બપોરા કરવાનું કહું છું બ્રેકફાસ્ટ તમારે શું કેવું હે વાળું કરો ને ડેલી મારે તાળા હે હું મિત્રો હવે મસ્ત ખાંડવા નવરા થઈ ગયા છે વિડીયો અહીં એન્ડ કરી નાખીએ મળીએ કાંઈક નવા વ્લોગમાં જો આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય સબસ્ક્રાઈબ કરો ફટાફટ હાલો હવે તમારા નાના ભાઈને સપોર્ટ કરો મિત્રો પ્લીઝ તમે મારા ઘરના છો ફેમિલી છો યાર સपोर्ट करना बनता है तो प्लीज़ सब्सक्राइब करना। हेलो बाय बाय।